વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. તો આજે આપણે વાત કરીશું એક અનકોન્શિયસ પેશન્ટ વિશે, જે ક્યારેક હોસ્પિટલમાં પેશન્ટ બેભાન થઈને આવતું હોય કે પછી હોસ્પિટલમાં એડમિટ હોય ને અને અચાનક બેભાન થઈ ગયું હોય, તો તેને આપણે કઈ રીતે સારવાર કરીએ, કઈ રીતે ડાયગ્નોસ કરીએ અને કઈ રીતે પેશન્ટને ટ્રીટ કરીએ એ વાત કરીએ આપણે. તો ક્યારેક બી પેશન્ટ હોસ્પિટલમાં આવેલું હોય કે હોસ્પિટલમાં જ હોય, તો તે આપણા વર્બલી કે પછી કોઈ પ્રેશર આપીને પણ પેશન્ટ રિસ્પોન્સ ના કરતો હોય, તો આપણે તેને અનકોન્શિયસ પેશન્ટ કહીશું. તો તેવા 3 પ્રકારના હોય છે: અનકોન્શિયસ પેશન્ટ, સેમી કોન્શિયસ પેશન્ટ એન્ડ પોસ્ટ કોન્શિયસ પેશન્ટ. એટલે કે પેશન્ટ પહેલાં અનકોન્શિયસ હોય ને પછી કોન્શિયસ થઈ ગયું હોય. તો આવી રીતે તેના 5 પ્રકારના એના રીઝન હોય છે જેના લીધે પેશન્ટ અનકોન્શિયસ થતું હોય છે. પહેલું રીઝન વાત કરીએ તો હાઇપોગ્લાયસીમિયા, જેમાં પેશન્ટનું સુગર ઘટી જતું હોય છે. તો ક્યારેક પેશન્ટને ડાયાબિટીસ હોય અને ક્યારેક ગ્લિમિપ્રાઇડ જેવી ટેબ્લેટ લેતું હોય, તો તેના લીધે પેશન્ટને કંઈ ખાધું ના હોય અને ક્યારેક ઇન્સ્યુલિન પણ લેતું હોય અને પેશન્ટે બરોબર ડાયટ ફોલો ના કરી હોય અને મીલ ના લીધું હોય, તો પેશન્ટનું ગ્લુકોઝ લેવલ 70થી ઓછું હોઈ ગયું હોય અને તેના લીધે પેશન્ટને હાઇપોગ્લાયસેમિયા થયું હોય અને તેના લીધે પેશન્ટ બેભાન થઈ ગયું હોય, અનકોન્શિયસ થઈ ગયું હોય છે. આવી જ રીતે આલ્કોહોલિક પેશન્ટ હોય છે, તેનું પણ સુગર ઘટી ગયું હોય તો પણ તે પણ આવી રીતે ઘટવાને લીધે અનકોન્શિયસ થયું હોય છે. તો તેને આપણે આવી ડેક્સ્ટ્રોઝ આપીને તેને સારવાર કરી શકીએ, એટલે તેનું ગ્લુકોઝ મેન્ટેન થઈ જાય. બીજો કોઝ છે જે સીઝર કહીએ આપણે. ક્યારેક પેશન્ટને આંચકી આવી, તો ત્યારે પેશન્ટને મગજમાં અબનોર્મલ ઇલેક્ટ્રિક એક્ટિવિટી થઈ હોય, તો તેના લીધે પેશન્ટનું હાઇપોક્સિયા થયું હોય, ઓક્સિજન ઓછું પહોંચ્યું હોય ઇલેક્ટ્રિક એક્ટિવિટીને લીધે, તો તેને આપણે સીઝર કહીએ છીએ કે કન્વલ્ઝન આવેલા હોય, તો ત્યારે પણ પેશન્ટ અનકોન્શિયસ થવાનું કારણ હોય છે. ત્રીજું કારણ છે તે પેશન્ટને ટ્રોમા થયું હોય કે હેડ ઇન્જરી થયું હોય કોઈ બી કારણોસર, કે તેને વાગ્યું હોય કે પછી ફોલ ડાઉન થયું હોય, અગાસી ઉપરથી પડેલો હોય કે પછી કોઈ કે માર્યું હોય, અસોલ્ટ ઇન્જરી હોય, તો ત્યારે પણ પેશન્ટને હેમરેજિક કે ઇસ્કેમિક ઇન્જરી થઈ હોય, તો તેના લીધે પણ પેશન્ટને અનકોન્શિયસ થવાનું કારણ હોય છે. અને ત્યારે આપણે સીટી સ્કેન કરીને તેને પેશન્ટને જાણી શકાય છે કે તેને કયા રીઝન છે, શેના લીધે કેટલું હેમરેજ છે અને આગળ પછી એ રીતે સારવાર કરવાની હોય છે. ચોથું કારણ છે તે સ્ટ્રોક છે. ક્યારેક બ્લડ પ્રેશર વધી જતું હોય, કોઈ પેશન્ટ બીપીની દવા લેતા હોય અને ક્યારેક મિસ થઈ ગયું હોય, તો ત્યારે બ્લડ પ્રેશર સ્પાઇક થયું હોય, તો તેના લીધે પણ તેને સ્ટ્રોક થવાની શક્યતા રહી અને ત્યારે પણ પેશન્ટ અનકોન્શિયસ થવાની શક્યતા રહેતી હોય છે. પાંચમું અને છેલ્લું કારણ છે તે ટ્રોમેટિક બ્રેન ઇન્જરી, જેમાં પેશન્ટને કોઈ બી કારણોસર હેડમાં ઇન્જરી થાય, તો ત્યારે પેશન્ટને થોડાક સમય સુધી પેશન્ટ કોન્શિયસ હોય અને પાછું અચાનક અનકોન્શિયસ થાય, તેને આપણે લુસિડ ઇન્ટરવલ કહીએ છીએ. તે પણ આપણે સીટી કરીને જાણી શકીએ છીએ. ઘણીવાર પેશન્ટને હૃદયમાં પણ કંઈક તકલીફ હોય છે, બીપી ફોલ ડાઉન થતું હોય છે અને બીપી સિન્કોપ કહીએ આપણે, જેને લીધે પેશન્ટને બ્રેઇનમાં ઓછું બ્લડ પહોંચતું હોય છે, બ્રેઇન બ્લડ પરફ્યુઝન ઓછું હોય છે, તેના લીધે પેશન્ટ પણ અનકોન્શિયસ થઈ જતું હોય છે. હમણાં અમારી હોસ્પિટલમાં 2 દિવસ પહેલાં જે પેશન્ટ આવેલું, તો કંઈક બી ઘરમાં ઇસ્યુ હતા એના લીધે પેશન્ટ આવેલું અને ત્યારે અનકોન્શિયસ આવેલું, તો પેશન્ટને થોડી વાર સારવાર કરી તો પછી પેશન્ટ કોન્શિયસ થઈ ગયું હતું. તો એવા ફેઝમાં પેશન્ટને ક્વિક રિકવરી હોય છે કે પેશન્ટના હાર્ટબીટ ક્યારેક બ્રેડિકાર્ડિયામાં ગયું હોય અને તેના લીધે બ્લડ પરફ્યુઝન ઓછું થઈ ગયું હોય, તો તેના લીધે પેશન્ટ અનકોન્શિયસ થયું અને ધીમે ધીમે સારવાર કરીએ એટલે પાછું રિકવર સારું થઈ જતું હોય છે. તો આવી રીતે ઘણા બધા કારણો હોય છે અનકોન્શિયસ થવાના. તો ટાઈમ ટુ ટાઈમ તેને રિકવરી મળી જતી હોય છે અને બ્રેનને વધારે બ્લડ ફ્લો મળી જતું હોય છે એટ ધેટ ટાઈમ, તો પછી પેશન્ટને કોઈ પ્રોબ્લેમ નથી થતો. એટલે તાત્કાલિક સારવાર આપવી પડે અને આવી રીતે ટ્રીટ કરવું પડે. આવી જ રીતે વિડીયો જોતા રહેજો, લાઇક, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.